નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 21 ઓગસ્ટ ભારત બંધના સમર્થનમાં માંડવી નગર તથા તાલુકામાં સ્વયંભૂ બંધ પાડ્યું। 21મી ઓગસ્ટના રોજ ભારત બંધના સમર્થનમાં માંડવી નગર તથા તાલુકામાં સ્વયંભૂ પાડવામાં આવ્યું, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી સમાજના સંગઠનના ભાઈઓ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ ચુકાદાના વિરોધમાં માંડવી નગર તથા તાલુકામાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું, જેમાં તમામ વેપારી મંડળો, અનાજ કરિયાણા સહિત નાના મોટા દુકાનદારો, શાકભાજી વેચનારા વેપારીઓ, લારી ગલ્લા ચલાવતા ભાઈઓ તેમજ અન્ય નાના મોટા વ્યવસાય કરતા તમામે દુકાનો બંધ રાખી હતી, તેમજ જીવન જરૂરિયાતની આવશ્યક સેવાઓની દુકાનો ખુલ્લી રખાઈ હતી। આ અંગે માંડવી પોલીસ તંત્રના પીઆઈ જેજી મોડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ કમાન્ડન્ટ ઓફિસર સતીશભાઈ કાયસ તેમજ હોમગાર્ડ જવાનોનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવા બજાવી હતી। માંડવી નગર તથા તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં બંધ પાડવામાં આવ્યું હતું। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। મારું મિત્તલ વિરાજભાઈ ચૌધરી આજરોજ માંડવી તાલુકા અને સમગ્ર ભારત વર્ષની અંદર જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની 7 બેચની જજમેન્ટ જે આપ્યું છે કે એસસી એસટીની અંદર જે ક્રિમિનલ દાખલ કરવાનું, એટલે કે એની અંદર વર્ગીકરણ કરવાનું, એને અમે વખોડ્યો છે અને એના વિરોધમાં સમગ્ર ભારતની અંદર જે ભારત બંધનું એલાન હતું તે થકી માંડવી તાલુકાની અંદર પણ સમગ્ર વેપારી મંડળે અમને સહકાર આપ્યો છે અને સમગ્ર માંડવી પણ બંધ છે। જ્યારે એનકેન પ્રકારના એસસી એસટી કે દલિત આદિવાસી સમાજને કુચલવાની કે દબાવવાની નીતિઓ જ્યારે સરકાર દ્વારા કે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતી હોય તો સમાજની જવાબદારી બની જાય છે કે એની સામે વિરોધ કરી અને અમારો સમાજ જે હાલ માંડ હજુ ઊભો થવાની કોશિશ કરી રહ્યો છે, એ તો પાપા પગલી કરે છે, તો એને ચાલવા અને દોડવા માટે તમે એને છૂટ આપો અને આ જે જજમેન્ટ આવ્યું છે એનો અમે સખત વખોડીએ છીએ અને જજમેન્ટ પાછું લેવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે। આભાર।